સુરત શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે। નકલી ઘી અને પનીર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે એસઓજી અને એસએમસીના ફૂડ વિભાગે પુનાગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર દરોડા પાડી 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। તપાસ દરમિયાન ડેરીના માલિક સત્યવીર તારાસિંહ ધાકરે હાજર મળી આવ્યો। આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ 95,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી પનીર 200માં લાવી 220માં વેચતો હતો। અંદાજે આરોપીએ 2.5 વર્ષમાં હજારો લોકોની શંકાસ્પદ પનીર પધરાવ્યું છે। શુદ્ધ પનીરનો ભાવ અત્યારે 400ની આસપાસ છે। ત્યારે આટલા નીચા ભાવે પનીરનું વેચાણ ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે। જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।